મહેસાણા જિલ્લામાં પોલીસ બેડામાં અચાનક મોટો હડકંપ મચી જવા પામ્યો છે. તો જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે 747 પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓનો આદેશ કરવામાં આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની એક સાથે બદલી થતા જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. તો છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. તો આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કંઈ ખુશીગમ કંઈ એવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને હાલમાં મહેસાણા જિલ્લામાં એસએમસી દ્વારા પકડાયેલા દારૂના મોટા જથ્થાને લઈને પોલીસ વિભાગ વિવાદના વમળામાં ઘેરાયેલો છે. તો આ દારૂના વિવાદ વચ્ચે એસપી દ્વારા સાગમટે 747 પોલીસ કર્મીઓની બદલી કરવાનો નિર્ણય લેવાતા આ બદલીઓને દારૂના વિવાદ સાથે જોડીને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં કરેલી બદલીઓ પાછળ વહીવટી કારણોની સાથે સાથે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાનો અને વિવાદિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો હેતુ પણ હોઈ શકે છે, જેના કારણે જિલ્લા પોલીસ બેડામાં હાલ તંગદિલી અને આશ્ચર્યનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.